મગરનું યુદ્ધ જોતા હતા. આશરે એકાદ કલાક સુધી આ જીવમાં સટોસટનો જંગ ખેલાયો. આખરે સિંહ જીત્યો. મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો પણ લીધો. પણ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળ્યો તરત જ એ ઢગલો થઈને ઢળી વળ્યો. અને એમ પણ દરબાર માત્રાવાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય ધ્રુજી ઉઠ્યું. જ્યાં સિંહ પડ્યો એવા જ જવા માટે ઊભા થયા અને ગામના લોકોએ એમને વાર્યા પણ ખરા. પણ દરબાર કોઈનું માને અને નદીની ઊંચી ભેખડો પાર કરી એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા, વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા અને સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું, પણ પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો. સિંહ કેટલોય સમય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થતાં છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. એટલે દરબારને એના ઉપર પૂરો ભરોસો થઈ ગયો. થોડી વાર પછી સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો. ઊભો થયો પણ એના શરીરમાં કોઈ પણ તાકાત નહોતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા તરફ આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું અને પાછો સૂઈ ગયો. દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ એકદમ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ હવે કેવી રીતે ભૂલે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે. દરબાર ખેતરે જાય તો સિંહ એમની સાથે ખેતરે જાય. દરબાર ખેતરથી ઘરે આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘરે આવે. ભૂખ લાગે ત્યારે શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહેતો. આ રીતે થોડો વખત ચાલ્યા પછી પણ એ રાત્રે પણ દરબારને ઘરે જ રહેવા લાગ્યો. અને એમ પણ આપણે જોયું છે ને કે ઘણા ઘરોમાં કૂતરાની ચોકી હોય, પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા. દરબાર ફળિયાના ઢોલિયે ઢળીને સૂતા હતા. સિંહ ઢોલિયાને નીચે સૂતો હતો અને થોડુંક હંચળ થતા સિંહ જાગી ગયો અને ચોર ઉપર તાટક્યો. બે ત્રણને તો ત્યાં જ ઢાળી દીધા અને જે ઘાયલ હતા એને તો પછવાડું બતાવ્યું. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા અને સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો પાછો નહોતો થતો. અને થોડા સમય બાદ દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા જ નહીં. એમના મૃત્યુથી આખું ગામ શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાની જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. તેથી કોઈએ કોઈ દિવસ પણ ન જોયું હોય ને